સમાચારોમાં આગળ વાત કરીએ અમીરગઢની। અમીરગઢમાં ભણવા માટે નદી પાર કરવા બાળકો મજબૂર બન્યા છે। કાકવાડા ગામના બાળકો નદીમાંથી પસાર થવા મજબૂર બન્યા। બનાસ નદીમાંથી પાણી વચ્ચે બાળકો પસાર થાય છે। બાળકોના હાથમાં ચપ્પલ અને માથા પર સ્કૂલ બેગ જોવા મળે છે। બે વાર બ્રિજ મંજૂર તો થયો, પરંતુ હજી સુધી આ બ્રિજ બન્યો નથી। બ્રિજનું ભૂમિપૂજન થાય છે, પરંતુ કામ નથી થતું તેવી ફરિયાદ સામે આવી છે। ત્યારે જીવના જોખમે ભણતા બાળકો અત્યારે જોવા મળી રહ્યા છે। બનાસકાંઠાના અમીરગઢ નજીક બનાસ નદીના પાણીમાંથી આ બાળકોને પસાર થવું પડે છે। હાથમાં ચપ્પલ હોય છે અને માથા પર સ્કૂલ બેગ લઈને આ નદી પસાર કરીને આ બાળકોને સામે પાર જવું પડે છે। ભણવા માટે પણ જીવનું જોખમ ઉઠાવવું પડી રહ્યું છે આ બાળકોને। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે બ્રિજ શા માટે નથી બનતો? બ્રિજ બે વાર મંજૂર થઈ જાય છે, પરંતુ બ્રિજની કામગીરી કોઈ હાથમાં નથી ધરવામાં આવતી। વિકાસ મોડલની જ્યારે વાતો થાય છે, પરંતુ અત્યારે આ બાળકોની જે સ્થિતિ દેખાઈ રહી છે, જે હાલાકી દેખાઈ રહી છે, આ બાળકોની પરેશાની કોઈને જાણે ન દેખાતી હોય, તંત્રને જાણે આ પરેશાની ન દેખાતી હોય તેવા પ્રકારની અત્યારે પરિસ્થિતિ વર્તાઈ રહી છે। બે વાર બ્રિજ મંજૂર થઈ ગયો છે, પરંતુ હજુ સુધી બ્રિજને લઈને કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી। અમીરગઢના આ દ્રશ્યો છે કે જ્યાં બનાસ નદી આખો જે પટ છે તેની અંદર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, અને તેમાંથી આ બાળકો, નાનકડા બાળકો છે, આ નાના બાળકો પોતાના હાથમાં ચપ્પલ લઈ, માથા પર સ્કૂલ બેગ લઈને આ નદીના પાણીને, નદીના પ્રવાહને પસાર કરવા માટે થઈને મજબૂર થયેલા જોવા મળી રહ્યા છે। જે પ્રમાણે આ બાળકોની પરેશાની છે, કોઈને શા માટે નથી દેખાતી, તંત્ર શા માટે થઈને આંખ આડા કાન કરીને બેઠું છે, તે પ્રકારની અત્યારે પરિસ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે। કાંતિ ખરાડી ધારાસભ્ય અમારી સાથે જોડાયેલા છે। કાંતિભાઈ, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। કાંતિભાઈ, જે પ્રમાણે આ પરિસ્થિતિ છે અમીરગઢમાં, બાળકોને નદી પસાર કરીને સામે પાર જવું પડે છે, અને એ પણ જીવનું જોખમ ઉઠાવીને જવું પડે છે। પહેલા તો આપની પ્રતિક્રિયા। એમાં સૌથી પહેલા તો આજે કાકવાડાનો જે કોઝવે છે ને પુલ મંજૂર થઈ ગયો છે, પણ એકથી મળીને બબ્બે વખત ભાજપ વાળે ખાતમુહૂર્ત કર્યા છે, દેખાવડા કર્યા છે, પણ કામ નહીં કરવા કરતા। એના લીધે મેન મુશ્કેલી દીકરા દીકરીઓ ભોગવી રહ્યા છે। 1.5 વર્ષથી ખાતમુહૂર્ત કરવા છતાં પણ ના કરવાના લીધે અત્યારે એ મુશ્કેલી લોકો વેઠી રહ્યા। એવી તો દોતા વિધાનસભામાં દોતાની અંદર પણ આવા 1-2 જગ્યાઓ કિસ્સાઓ છે, પણ સરકાર દેખાવડા કરે છે, એમના મળતીઓ મારફતે ખાતમુહૂર્ત કરાવે છે, પણ ખાતમુહૂર્ત કર્યા પછી કામ ચાલુ નહીં કરવું, કામ ચાલુ ના કરે તો પૂર્ણ ક્યાંથી થવાનું? પૂર્ણ ના થાય તો લોકો મુશ્કેલીમાંથી ક્યારે બહાર આવે? મુદ્દો મેન એ છે। અત્યારે બહુ જ છે, મુશ્કેલી છે જ। કામ કરવાનું મંજૂર થયેલો છે, કામ કરવાનું સરકારીને વહીવટી તંત્રને છે। મેં પોતે રજૂઆત કરવા છતાં પણ આ લોકોએ નથી કર્યું। લોકો રજૂઆત કરે છે, અત્યારે લોકો પોતે નદી ઓળંગી જાય છે। આપણા મારફતે સુધી આટલો દેખાવ થયો હોય તો છતાં એ લોકોને કોકો નથી ઉઘડતી, તો ક્યારે ઉઘડ્યા? જી કાંતિભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ધન્યવાદ।